પોરબંદરમાં અસ્માવતી ઘાટ ખાતે બીજા ચરણનું ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદરમાં રંગેચંગે ગણેશ વિસર્જન થયું હતું. પોરબંદરમાં બીજા ચરણમાં ગણેશ વિસર્જન માટે અસ્માવતી ઘાટ પાસે વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા. રૂટ પર બેન્ડવાજા, ડીજેમાં ગીત સંગીત પર ભક્તોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ગુલાલની છોડો ઉડાવી હતી. રંગે ચંગે વાજતે ગાજતે ગણેશ વિસર્જનમાં લોકો જોડાયા હતા. માર્ગો પર ગણપતિ બાપા મોરિયાના નાદ ગુંજી ઉઠ્યા હતા. મારું નામ મોટિવેશ કુશલભાઈ છે. અમે ગણેશ ઉત્સવનું નામ છે શિવપુત્ર મિત્ર મંડળ ખારવાડમાં કરવામાં આવે છે અને બહુ ધૂમધામથી કરે છે. 7 દિવસ રાખે છે અને બધા ખૂબ આનંદથી કરે છે અને 7મા દિવસે એને વિસર્જન કરી જાય પણ ખૂબ જ થાય છે અને અમારા બધા લોકોની થીમ પણ હોય છે. દર વખતે અલગ અલગ થીમમાં બધી કરવામાં આવે છે અને ગણપતિ જાય ત્યારે બહુ થાય છે. ગણેશ વિસર્જન સ્થળ પર પોલીસ બંદોબસ્ત રહ્યો હતો. એસપી, એએસપી, એલસીબી ટીમ, એસઓજી ટીમ, પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. ફાયર બ્રિગેડ ટીમ, ખારવા સમાજના તરવૈયા ટીમે રેસ્ક્યુઅર તરીકે ફરજ બજાવી હતી. મારું નામ રિદ્ધિ કોટિયા છે અને હું પોરબંદરમાં રહું છું. અમે છેલ્લા 4 વર્ષથી આ ગણપતિની સ્થાપના કરીએ છીએ અને 7 દિવસ અમે પૂજા અર્ચના આરતી ખૂબ જ આનંદ ઉત્સાહમાં અમારા 7 દિવસ નીકળી ગયા અને આજે વિસર્જન છે તો એક જાતની ખુશી છે અને થોડું દુઃખે છે. ખુશી એ વાતની કે આવતા વર્ષે વહેલા આવે બર્થડે છે. ગણેશ ભક્તો ગણેશજીના વિસર્જન સ્થળ નજીક ગણેશજીની પૂજા અર્ચના કરી હતી અને અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ગણેશજીને વિદાય આપી આવતા વર્ષે ફરીથી પધારવા આમંત્રણ આપ્યું હતું. મારું નામ છે જ્યોતિભાઈ મહેશ. અમે આસપાસથી ગણેશનું વિસર્જન થાય છે પહેલાં દર્શન કરવા છે અને અમને ખૂબ આનંદ પણ આવે છે.